આજે વાત કરીશું પાણીના નફા નુકસાન અને નેસની। આમ તો ઉનાળો આવતાની સાથે પાણીની પારાયણો શરૂ થઈ જતી હોય છે, પરંતુ આજનો આ કિસ્સો તંત્રના પાપે પીડાતા ગ્રામજનોનો છે। જો વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલ નેસ ગામની, જે આશરે 3000થી પણ વધુ વસ્તી ધરાવે છે, સાથે સાથે નેસ ગામની એક આગવી ઓળખ પણ છે કે જ્યાં અતિ પ્રાચીન એવા સંકટમોચન અને કષ્ટભંજન હનુમાનજીનું સુંદર મંદિર પણ આવેલું છે, જ્યાં દર શનિવારે દૂર દૂરથી લોકો દર્શન કરવા આવતા હોય છે। પરંતુ આ જ મંદિર પાસે આવેલા વિસ્તારમાં, એટલે કે હનુમાનજીવાળા ફળિયા વિસ્તારમાં આશરે 200થી વધુ પરિવારો રહે છે અને ત્યાં એક તળાવ પણ આવેલું છે। જો કે આ તળાવ પહેલાંના સમયમાં વરસાદી પાણીને એકત્રિત કરવા માટે ઉપયોગમાં આવતું હતું અને એ એકત્ર થયેલ પાણી આસપાસના વિસ્તારોમાં લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થતું હતું, જેને લઈને આ તળાવને લોકો હનુમાનજીવાળું તળાવ પણ કહેતા હતા। પરંતુ સમય જતાની સાથે વિકાસની એક લાંબી હરોળ આવી અને આ વિકાસની હરોળ પહેલા નંબરના સ્થાને પહોંચવા માટે આંધળી દોટ મૂકનાર કેટલાક લોકોએ આજ પવિત્ર તળાવને ગામનો ખારકૂવો બનાવી દીધો હોય તેમ લાગી રહ્યું છે। કારણ કે ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે આ તળાવમાં ઠલવાઈ રહ્યું છે સમગ્ર ગામનું દૂષિત પાણી, કેમ કે આ તળાવમાં ગામની ગટર લાઇનના છેડા છૂટા મૂકી દેવામાં આવ્યા છે, જેના કારણે આસપાસના રહીશો અને દાદાના દર્શને આવતા શ્રદ્ધાળુઓને તેની દુર્ગંધનો સામનો કરવો પડે છે। સાથે સાથે આ તળાવ એક સમય ત્યાં સ્થાનિક રહીશો અને ખેડૂતો માટે વરદાન હતું, તે આ તળાવ હવે રોગચાળો ફેલાવે તેવી ભીતિ લોકોમાં સેવાઈ રહી છે। સ્થાનિક લોકો દ્વારા તંત્રને રજૂઆત કરવા છતાં આ ગંભીર સમસ્યા પર તાત્કાલિક એક્શન લેવાની જગ્યાએ તંત્ર શું હજુ કોઈ મોટો રોગચાળો ફાટી નીકળે તેની રાહ જોતું હોય તેમ લાગી રહ્યું છે। આવો હવે જાણીશું સ્થાનિકો પાસેથી, જે લાંબા સમયથી આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે। રશ્મિકાબેન નેસના જ। કશું સમસ્યા નહીં, આ પાણીનો નિકાલ આવી જાય તો બાળકો બીમાર ના પડે। કોઈક વખત વધારે ગંદુ થઈ જાય તો બાળકો બીમાર પડી શકે એમ, અને અમે ગંદુ જ છે એમ। પાણી ગટર લાઈનનું છે, આ તળાવમાં જ આવે છે। આખા ગામનું પાણી? હા, બોલો તો હનુમાનવાળા ફળિયા। આસપાસ કેટલા લોકો રહે છે? 200 થી 250 લોકો આટલામાં રહેશે। કેટલા સમયથી આ પાણી આવે છે? એ તો જ્યારનું કરી ત્યારનું જ આવે છે એમ। આપની શું માંગ છે? કે અમારે તો એવું કે આ પાણીનો નિકાલ થઈ જવો જોઈએ એવું। તમારું નામ શું છે? મારું નામ કનુબેન। કનુબેન, તમે કયા ગામમાં રહો છો? નેસમાં। કનુબેન, આ શું સમસ્યા છે? આ પાણી કઈથી આવે? આ પાણી સાહેબ અમારા ઘર પેહા સજે ત્યાં તો અહીં શું કર ગટરનું પાણી અમે કઈ ઘર રહીએ, અને આ સરપંચ ગામને એવો લૂંટતો છે ને તે અમારું કશી માનતો નહીં। બોલો નો મંગાત કોને? રમણભાઈ। કેટલા સમયથી આ પાણી અહીંયા? આ પાણી જેનું ગટર લાઈન ચાલુ કર્યું ત્યાંનું આ ગંદકીનું પાણી, કે અમારા તળાવનું પાણી વાહણ ઘસતા હતા, અમે કપડાં ધોએ એવું બધું કરતા હતા સાહેબ। ઢોર પીવાતા, ગાય બચાવી પીવે તો ગટર ત્યાં જાય ત્યાં પીવે। શું કરવાનું? પહેલા આ તળાવનું પાણી કેવું હતું? ચોખ્ખું હતું તે વખતે, વરસાદનું પાણી ચોખ્ખું હતું। અત્યારમાં માખી મચ્છર એવું કશો ઉપદ્રવ થાય છે? થાય છે જ ને બાપા, બીમારી નહીં તો મચ્છર પેલા પંખાને ગોઠતો નહીં સાહેબ। એટલે શું કરવાનું? અમારે તો ઘર ને તો ખાડો ચોડો મોટો ને ઝાડ એવું છે ને ઘર પાડે એવું ઝાડ છે, પણ પંચાયત પાડવા દેતી નહીં। શું કરવાનું? વરસાદના સમયે શું તકલીફ પડે છે? વરસાદના સમયે પાણી આ બધું હાલે એટલે બધી ગંદકી ખરાબ થાય। અમારા ઘરમાં જો ને તો ઘર સમય પહેરી જાય પાણી। આપની શું માંગ છે? અમારે તો અહીં ગટર એટલે લાઈન બંધ કરો અને પાણી ખાલી કરો। જી, તમારો પરિચય શું છે? પરમાર હઠીસિંહ કાભાભાઈ નેસ। શું સમસ્યા છે? સમસ્યા છે કે આ ગટર લાઈનનું પાણી જે તળાવમાં આવે છે, બરાબર છે, અને એનાથી જે રોગચાળો ફેલાય છે, બરાબર છે, અને વધારે વરસાદ થાય તો કદાચ આ પાણી લોકોના ગરમ પહેરે, એટલે એના પાણીના નિકાલ માટે જ કંઈક વ્યવસ્થા કરવામાં આવે તો સારું છે, બરાબર છે। જી,
તલાવ કઈ જગ્યાએ આવેલું છે? તલાવ હનુમાનવાળા ફરિયામાં જ આવી ગયું, રોડને અડીને જ બરાબર. અને સાઈડમાં ભાતીજી મહારાજનું મંદિર છે, કાળકા માતાનું મંદિર છે, હનુમાનજીનું મંદિર છે. અને આ પાણી દુર્ગંધ એવું મારે છે, રાતે તો તમને માથું ફાટી જાય એવું સ્મેલિંગ મારે છે. અને લઈને કુલ કેટલા વિસ્તારની અંદર આ દુર્ગંધ ફેલાય છે અને બીમારી પછી થાય છે? આટલા આખા ફરિયામાં છે ને આ રાતના સમયે તો વાતાવરણ શાંત થાય એટલે બધે સ્મેલ મારે જ છે જો. અને મચ્છરો ઉપદ્રવ થાય છે અને એમાં આ નાના બાળકો છે એવા બધાની બીમારીઓ ને આવું બધું થાય બરાબર છે. એટલે આ પાણીનો કંઈક નિકાલ વ્યવસ્થિત રીતે થાય એવું કરવામાં આવે તો સારું છે એમ. પંકજભાઈ, પંકજભાઈ, આપ કયા ગામના વતની? અહીં નેસના સામે જ રહીએ છીએ, તલાવની સામે. શું સમસ્યા છે? સમસ્યા એ છે કે ગંદુ પાણી ને એનો નિકાલ થતો નહીં, મચ્છર ને બધું પડે છે અને એના માટે કોઈ જવાબદારી કોઈ તક લેતું નથી. તો એના માટે આપણે આ જે રસ્તો હતો હનુમાનજી મંદિરને પહેલાં જે પાણી હતું એ સ્વચ્છ હતું. હવે પાણીનો નિકાલ બધું ગંદુ થઈ ગયું છે. હવે પાણીનો નિકાલ થતો નથી. અને પહેલાં જે બધા લેડીઝ ને બૈરા બધા હતા તે અહીં આગળ પાણી પેલા ભરવાડ ને બધા પાણીનો ઢોર બધા પીવડાવવા આવતા હતા. અહીં આગળ બૈરા બધા કપડાં બપડા બધા ધોતા, વાસણ બાસણ બધા ધોતા હતા. એ બધું બંધ થઈ ગયું છે. આ પાણી ગંદુ થવા પાછળનું કારણ શું છે? આ ગટર લાઈન આવી છે એના માટે આ ગંદુ પાણી છે, એનો નિકાલ જ નથી. અહીંથી કઈ હટતું જ નથી પાણી. આસપાસના વિસ્તારમાં કુલ કેટલા લોકો રહે છે? કેટલા પરિવાર? આસપાસમાં લગભગ 200 થી 250 માણસો છે અહીં આગળ ફરિયામાં. 250 માણસો છે. તેને મચ્છરો પડે છે, મોટા મોટા મચ્છર છે, બાળકો બીમાર થઈ જાય છે, કોલેરો ફાટી નીકળે તો એનું જવાબદાર કોણ લેશે? આપનું શું માનવું? અમારી એ જ વાણી છે કે અહીંથી આ પાણીનો નિકાલ કરવો જોઈએ અને આગળ સ્વચ્છ પાણી રહેવું જોઈએ.